ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું ચિંતન પટેલ આપનું એ ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો આજે આપણે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિ ચેપ્ટર નંબર 1 ભણ્યા હતા. ક્લિયર? એમાં લાસ્ટમાં આપણે મૌખિક માહિતી સંચારનો અર્થ અને તેના ફાયદા આપણે અને ગેરફાયદા ભણ્યા હતા. હવે આજે આપણે લેખિત માહિતી સંચારની પદ્ધતિઓનો અર્થ, ફાયદા અને ગેરફાયદા વિશે આપણે ભણીશું. ઓકે, ક્લિયર? ચાલો હવે આપણે આગળ જોઈએ કે લેખિત માહિતી સંચારનો અર્થ શું છે. તો આપણે આગળ જોઈએ લેખિત માહિતી સંચારનો અર્થને. લેખિત માહિતી સંચારની પદ્ધતિનો અર્થ પહેલો પોઈન્ટ, માનવ જાતના વિકાસ સાથે, કે જેમ જેમ માનવ જાત એટલે માનવીનો વિકાસ થયો તેમ તેમ શું થયું? લિપિ અને છાપકામની શોધ થઈ. શું કીધું? જે રીતે માનવ જાતનો, પહેલા માનવ કેવું હતું? પશુ જેવું જીવન જીવતો હતો. પેલું મિન્ટોસની એડ તમે જોતા હશો. ક્લિયર? દિમાગ કી બત્તી જલા દે. મિન્ટોસની એડમાં શું બતાવે? પહેલા માનવ પેલા ભટકતું જીવન જીવતો, પછી એને ખાવાનું એ થયું, પછી ધીમે ધીમે એલા ગધેડાને મારીને પછી ઘોડા કાઢી. એટલે શું કીધું? માનવ જાતના વિકાસ સાથે લિપિ અને છાપકામની શોધ થઈ. લિપિ એટલે શું? કે જે આપણે લખીએ છીએ, આપણી દેવનાગરી લિપિ. તમે સમાજ વિદ્યામાં ભણીને આવ્યા છો. ક્લિયર? અને છાપકામની શોધ થઈ, જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે કે શું કીધું? માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો. શું કીધું? લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો. કેમ વિકાસ થયો? કારણ કે લિપિ અને છાપકામની શોધ થઈ, જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ, ક્લિયર? કઈ? લેખિત પદ્ધતિનો. એક જ મિનિટ. ચાલો, માનવજાતના વિકાસ સાથે લિપિ અને છાપકામની શોધ થઈ. શું કીધું? લિપિ અને છાપકામની શોધ થઈ, જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે કે લેખિત માહિતી સંચાર શું થઈ? ની પદ્ધતિનો વિકાસ થયો. લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ ક્યારે થયો? કે જ્યારે લિપિ અને છાપકામની શોધ થઈ, ત્યાર પછી જ એનો વિકાસ થયો. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે, નેક્સ્ટ જોઈએ. આ પદ્ધતિનો પ્રયોગ કરી, શું કીધું? આ પદ્ધતિનો પ્રયોગ કરી વ્યક્તિ જેમ મૌખિક માહિતી સંચારમાં આપણે ભણતા હતા એ જ રીતે અહીંયા પણ એ જ વસ્તુ આવશે, પણ અહીંયા પેપર વાળો આવશે. વ્યક્તિ પછી અહીંયા અલ્પવિરામ આવે કરવાનું રહી ગયું છે. વ્યક્તિ જૂથ અને જૂથ વ્યક્તિ અને જૂથ વચ્ચે. ક્લિયર? શું કીધું? જૂથ વચ્ચે. વ્યક્તિ શું? એટલે એક વ્યક્તિ અને સામે પક્ષે પણ એક જ વ્યક્તિ. પછી વ્યક્તિ જૂથ એટલે એક વ્યક્તિ અને સામે આખું જૂથ, એટલે શિક્ષક વિદ્યાર્થી. જૂથ વ્યક્તિ એટલે કે વિદ્યાર્થીનું જૂથ અને શિક્ષક એક, અને છેલ્લું જૂથ એટલે જૂથ રહી ગયું છે. ગ્રુપ ડિસ્કશન એટલે કે તમારા વિદ્યાર્થીના બે ગ્રુપ પાડીને હું ભણાવું એ રીતે વચ્ચે માહિતી સંચાર શક્ય બને છે. એની વચ્ચે માહિતી સંચાર કેવો બને છે? શક્ય બને છે. ક્લિયર? ચલો, અહીંયા પહેલા શું હતું? લિપિ અને છાપકામ. લિપિ અને છાપકામની શોધ થઈ, ત્યારબાદ માહિતી સંચારની બીજી પદ્ધતિ શું? લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો. આ પદ્ધતિમાં વ્યક્તિ જૂથ વ્યક્તિ અને જૂથ વચ્ચે માહિતી સંચાર શક્ય બને છે. હવે આગળ ચાલીએ. હસ્તપ્રત
આ તો આપણે એટલે જે માહિતી સંચારની પદ્ધતિ છે ને એમાં ભણીને આપણે આવ્યા જ છે. હસ્તપ્રત એટલે શું? પેલું મેં તમને કીધું કે પાંદડા પર લખીને આપે, કદાચ તાંબાના વાસણ ઉપર લખીને આપે, XYZ એવું હોય છે, એને હસ્તપ્રત કહેવાય છે. તમે કદાચ ઐતિહાસિક પિક્ચર જોતા હશે, કદાચ ઐતિહાસિક સિરિયલ જોતા હશે, એમાં આ રીતનું જ હોય છે. સાહિત્ય એટલે આપણે કોઈ નવલકથા હોય છે, કાવ્યખંડ હોય છે, XYZ, તમે ગુજરાતીમાં તમને મેડમ સમજાવતા હશે, તે બધા સાહિત્ય કહેવાય, બુક્સ. પત્ર લેખન એ તમને બધાને ખબર જ છે. ઈમેલ પણ બધાને ખબર હશે. કદાચ અપવાદ રૂપમાં એક બે વિદ્યાર્થીને ખબર નહીં હોય તો જીમેલ તમે પોતાનું એકાઉન્ટ બનાવીને તમે કોઈ પણ ખૂણે, દુનિયાના કોઈ પણ ખૂણે પોતાનો સંદેશો મોકલી શકો છો. આ ડિજિટલ યુગ છે, આધુનિક યુગમાં આનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. વર્તમાન પત્રો એટલે કે આપણે જે હમણાં રોજ ઘરે દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ એ બધું આવે છે તે. સામાયિકો શું કે અઠવાડિયામાં એક વખત આવે, અથવા 15 દિવસે એક વખત આવે, અથવા મહિને એક વખત આવે છે. ક્લિયર? સામાયિકો, માનો કે તમારે કોઈ, આપણે દિવ્ય ભાસ્કરની વાત કરીએ તો શનિવારે 12 ભાસ્કર આવે, બરાબર? એ અઠવાડિયામાં શું આવે? એક જ વખત આવે, એને સામાયિકો કહેવાય. જ્યારે વર્તમાન પત્રો શું આવે? રોજે રોજના પત્રો છે. ક્લિયર? સામાયિક અને પત્રકો, વર્તમાન પત્રોમાં ક્લિયર થઈ ગયું ને? ચલો, જાહેર ખબર એટલે તમે એડવર્ટાઇઝમેન્ટ જોવો જ છો. ક્લિયર? એ જો લેખિતમાં ના હોય તો તમને ખબર પડે નહીં, કંઈ લખ્યું ના હોય તો તમને ખબર પડે. મેં તમને અગાઉ પણ કીધું હતું કે મેં કોઈ ટૂથપેસ્ટ મૂકી, બરાબર છે, કોઈ પેસ્ટ આખું બનાવીને પેસ્ટ મૂક્યું હોય, એની પર લખ્યું જ ના હોય તો ખબર કેવી રીતે પડે કે ભાઈ આ દાંત પર ઘસવાની છે, કે મોઢા પર લગાવવાની છે, કે વાળ પર લગાવવાની છે? ખબર પડે? ના ખબર પડે. એટલે લેખિત માહિતી સંચાર જોવે. ચોપાનિયા એટલે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ આપું ને, પેલા પેમ્પલેટ ઘણી વખત તમારા ઘરે પણ આવતા હશે. આપણે કોઈ સ્કૂલના પેમ્પલેટ હોય છે, કોઈ ટ્યુશન ક્લાસના પેમ્પલેટ હોય છે કે ભાઈ અમારી ટ્યુશનમાં આવી સુવિધા છે, અમારી સ્કૂલમાં આવી સુવિધા છે, તમે અમારી સ્કૂલમાં આવી શકો છો, તમે અમારા ટ્યુશનમાં આવી શકો છો, XYZ. તો તે ચોપાનિયા, ફરફરિયા, એને ફરફરિયા પણ કહેવાય. બીજો વાર શું કહેવાય? ફરફરિયા. એ પણ એમાં લેખિત, એમાં ફરફરિયું મોકલું છું. ક્લિયર? તો એમાં કશું જ ના લખ્યું હોય તો તમને માહિતી સમજ પડે ના પડે. જેવા વિવિધ લેખિત માહિતી સંચારના સ્વરૂપ છે. પહેલું તો શું કીધું? હસ્તપ્રત. બીજું સાહિત્ય. ત્રીજું પત્ર લેખન. ચોથું ઈમેલ. પાંચમું વર્તમાન પત્રો. એની પછી શું? સામાયિકો. એની પછી શું? ચોપાનિયા વગેરે લેખિત માહિતી સંચારના સ્વરૂપો છે. ક્લિયર? આપણે 1, 2 અને 3 જો એકદમ ઈઝીલી તમને આવડી ગયો છે, યાદ તો રહી જ જાય, કેમ કે હું એક જ પોઈન્ટ 2 થી 3 વખત રિપીટ કરીને તમને ભણું છું. રિવિઝન હું પાછળ નથી કરતો, આની સાથે જ કરતો જાઉં. હું તમને ચોખ્ખું શબ્દમાં કહું છું, તમારે ખાલી પરફેક્ટલી ધ્યાન આપો તો 60 થી 70% હું તમને યાદ રખાઈ દઈશ. ખાલી 30% તમારે વાંચવાનું છે. ક્લિયર? તમને બધું જ અહીંયા યાદ રહી જશે, પણ થોડુંક આ ધ્યાન રાખવું. ઓકે? ચલો, આજના યુગમાં એટલે કે આધુનિક યુગમાં કોઈ પણ કાર્ય પદ્ધતિમાં, આજના આધુનિક યુગમાં કોઈ પણ કાર્ય પદ્ધતિમાં લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનું અંગ છે. શું કીધું? લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનું અંગ છે. આપણે મૌખિક માહિતી સંચારના ગેરફાયદામાં એક વસ્તુ જોયું હતું. શું? કે લેખિત પુરાવાની ગેરહાજરીને કારણે મૌખિક માહિતી સંચાર શક્ય નથી. મેં તમને એનું એક્ઝામ્પલ પણ આપ્યું હતું. શું આપ્યું હતું? કે માનો કે કોઈ સાક્ષી હોય કોર્ટમાં, મૌખિક, પહેલા તો મૌખિક પોલીસને કહે ના ના હું સાક્ષી આપીશ, જુબાની આપીશ, પણ કોર્ટમાં ફરી જાય તો એ શું કહેવાય? આધારભૂત કહેવાય? ના કહેવાય. એટલે શું? લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનું સાધન છે. ક્લિયર? આપણે તમે મૂવીમાં જોવો જ છો, રહીશ પિક્ચરમાં પેલા આપણે ઇન્સ્પેક્ટર છે, બરાબર છે, મજબૂદાર, એ કહે છે ને કે સાહેબ મેં તો अपने बाप से भी लेखित में लेता हूँ. એના જેવું છે. કેમ? લેખિત જે લખ્યું હોય ને માહિતી સંચાર એ પુરાવો રહે, એનાથી વ્યક્તિ બદલાઈ શકે નહીં.
ઓકે, ચાલો. એટલે કે આજના યુગમાં કોઈ પણ કાર્ય પદ્ધતિમાં લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનું અંગ છે. ઓકે, આખો અર્થ છે આ બધા. લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે શું કીધું? છેલ્લો પોઈન્ટ, લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં માહિતીને યોગ્ય લિપિમાં, લિપિ એટલે શું કે તમે જે લખાણ લખો છો તે શબ્દ જે લખો છો ને તે યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરીને, શું કીધું? ચોક્કસ શબ્દો પસંદ કરીને સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. ઓકે, આખો પોઈન્ટ ફરીથી સમજાવું છું એક્ઝામ્પલ આપીને, જેથી તમારા મગજમાં ક્લિયર થાય. શું કીધું? માહિતીને યોગ્ય લિપિમાં. ચાલો આપણે એક વસ્તુ લખીએ કે તમારે કોઈ સ્ક્રિપ્ટ લખવાની છે. શું લખવાની છે? સ્ક્રિપ્ટ. તો ક્રમ બાય ક્રમ કાર્યક્રમ ચાલુ થતો હોય. માનો કે પહેલા ડાન્સ હોય, પછી નાટક હોય, પછી એક પાત્રીય અભિનય હોય. ક્લિયર? એ રીતનું આખું તમારું ક્રમમાં હોય. તો શું કીધું? માહિતીને યોગ્ય લિપિમાં. એટલે કે માનો કે પહેલું તમારો ડાન્સ હોય તો ડાન્સને અનુરૂપ થોડાક વાક્ય લખવા પડે, તો લિપિનો ઉપયોગ કરવો પડે. લિપિ એટલે શું? આપણે તમારું જે મૂળાક્ષર છે, કક્કો ને બધું, એને લિપિ કહેવાય. તો ગુજરાતીનો દેવનાગરી લિપિ, તમને ચોખ્ખું કહું છું, બરાબર છે? યોગ્ય લિપિમાં એટલે આપણે ગુજરાતીમાં લખીએ છીએ. ચોક્કસ શબ્દોની પસંદગી કરીને, તમારી પાસે તો અઢળક જ્ઞાન છે, હું ના નથી પાડતો, પણ ચોક્કસ શબ્દોની પસંદગી કરવી પડે. તમે માનો કે ડાન્સ વિશે તમે આખું પેજ પણ લખી શકો છો, પણ એ આખું પેજ ચાલે નહીં, શોર્ટ એન્ડ સ્વીટ લખવું પડે. તો એમાંથી શું કરવું પડે? યોગ્ય શબ્દોની પસંદગી કરવી પડે. ક્લિયર? તમે ડાન્સ લખી નાખ્યું, તમે નાટકનું લખી નાખ્યું, એક પાત્રીય અભિનયનું લખી નાખ્યું, એટલે ક્રમશઃમાં આવી ગયા. એટલે શું કીધું? યોગ્ય શબ્દોની પસંદગી કરીને સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. શું કીધું? સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. ક્લિયર? ઓકે, લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં માહિતીને યોગ્ય લિપિમાં, શું કીધું? માહિતીને યોગ્ય લિપિમાં યોગ્ય શબ્દોની પસંદગી કરીને સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા એટલે લેખિત માહિતી સંચાર થયો. ઓકે, ફરીથી આપણે 6 લેખિત માહિતી સંચારનો અર્થ જોઈ લઈએ. પહેલું, માનવ જાતના વિકાસની સાથે સાથે લિપિ અને છાપકામની શોધ કરવામાં આવી, જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિ એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિનો વિકાસ થયો. ક્લિયર થઈ ગયો પહેલો પોઈન્ટ? સેકન્ડ પોઈન્ટ, આ પદ્ધતિનો પ્રયોગ એટલે કે એક્ઝામ્પલ, કોણ કરી શકે આ પદ્ધતિનો પ્રયોગ? તો આ પદ્ધતિનો પ્રયોગ વ્યક્તિ વ્યક્તિ, જૂથ વ્યક્તિ અને જૂથ વચ્ચે માહિતી સંચાર શક્ય છે. ત્રીજું એક્ઝામ્પલ. શું કીધું? એક્ઝામ્પલ, હસ્તપ્રત સાહિત્ય, પત્રલેખન, વર્તમાનપત્રો, સામાયિકો, સાહિત્ય, ચોપાનિયા વગેરે લેખિત માહિતી સંચારના સ્વરૂપ છે. ચોથો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે નેક્સ્ટ પાંચમો પોઈન્ટ, આજના યુગમાં કોઈ પણ કાર્ય પદ્ધતિ કરવી હોય તો લેખિત માહિતી સંચાર શું છે? અગત્યનું એટલે કે મહત્વનું અંગ છે. થઈ ગયું. છઠ્ઠી એટલે વ્યાખ્યા. લેખિત માહિતી સંચાર એટલે માહિતીને યોગ્ય લિપિમાં યોગ્ય શબ્દોની પસંદગી કરીને સુયોજિત ક્રમમાં ગોઠવવાની પ્રક્રિયા. થઈ ગયા 6 પોઈન્ટ ક્લિયર. પહેલું શું હતું? લિપિ અને છાપકામની શોધ. બીજું શું હતું? કોની વચ્ચે શક્ય છે તે. ત્રીજું શું? ઉદાહરણ. ચોથું શું?
મહત્વનું અંગ. પાંચમું શું? યસ, એની વ્યાખ્યા. ક્લિયર થઈ ગયું? ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ એના ફાયદા. લેખિત માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. ઓકે, તો એનાથી શું ફાયદો થાય છે તે આપણે જોઈએ. પહેલું, સ્થળના બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય છે. શું કીધું? સ્થળના બંધન વગર આ માહિતી સંચારની પદ્ધતિ શક્ય છે. વાત સાચી છે. માનો કે અત્યારે આપણે શ્રવણ સ્કૂલ, સ્થળનું કોઈ બંધન નથી, પણ હું તમને પેમ્ફલેટ લખીને તમને વોટ્સઅપ ગ્રુપ જે આપણું છે એમાં મોકલી આપું, તો એ પદ્ધતિ શક્ય બની ને? લેખિત માહિતી સંચારની પદ્ધતિ શક્ય બની કે ના બની? યસ, બની ને. એ જ વસ્તુ, સ્થળનું કોઈ બંધન નથી. માનો કે હું કદાચ ગોવામાં પણ જતો રહ્યો અત્યારે ફરવા, ત્યાંથી પણ તમને હું લખીને મોકલી શકું છું. કદાચ વિદેશમાં પણ જતો રહું હું, તો પણ ત્યાં પણ તમને લખીને મોકલી શકું છું. ક્લિયર? એટલા માટે અહીંયા શું કીધું? સ્થળના બંધન વગર આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. એમાં સ્થળનું કોઈ બંધન નથી. હું ગમે ત્યાં હોઉં, તમને કઈ પ્રોબ્લેમ થયો હોય તો હું લખીને મોકલી શકું કે ના મોકલી શકું? કોઈ પણ દાખલામાં ક્વેરી હોય તો તમે લખો કે સર આ દાખલો સમજ નથી પડતી, તો હું તમને આખો દાખલો લખીને પરફેક્ટલી ગમે ત્યાં હોઉં, દુનિયાના કોઈ પણ ખૂણે હોઉં, તો પણ તમને મોકલી શકું છું. જો સ્થળનું બંધન નથી. નહીં તો ખરેખર શિક્ષકે ક્યાં હોવું જોઈએ? સ્કૂલમાં જ હોય ને તો જ ભણાવી શકે ને. પણ અહીંયા સ્થળનું બંધન હોતું નથી લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં. ક્લિયર? પહેલો સમજ પડી ગઈ ને? ઓકે, સ્થળનું બંધન વગર. બીજું, આ પદ્ધતિમાં શું કીધું? આ પદ્ધતિમાં ભૌતિક સાધનોનો ઉપયોગ થતા. ભૌતિક સાધનો એટલે શું? કાગળ, પેન, બુક. ક્લિયર? સાઇન જોવે, રિફિલ જોવે, XYZ બધું જ જોવે આમાં. કદાચ ઈમેલ મોકલવો હોય તો કોમ્પ્યુટર જોવે, નેટ જોવે. એટલે બધા ભૌતિક સાધનો. કે ભૌતિક સાધનો એટલે જેને શું કહેવાય? જોઈ શકાય અને અડી શકાય તેવા સાધનો. ક્લિયર? ઓકે, ભૌતિક સાધનોનો ઉપયોગ થતા તે નિઃશુલ્ક રહેતો નથી. નિઃશુલ્ક રહેતો નથી એટલે કે મફત રહેતો નથી. કેમ? કારણ કે ભૌતિક સાધનોનો ઉપયોગ થાય છે એટલા માટે. છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી. શું કીધું? સાથે સાથે વધુ પડતું ખર્ચાળ પણ નથી. હવે બોલ પેન અત્યારે કેટલા? 2 રૂપિયાની મળે. એક કાગળ લેવું હોય તો 1 રૂપિયાનું કાગળ મળે કે ના મળે? એટલે XYZ તમે લખી શકો ને. 3 રૂપિયામાં તો તમારે કોઈ પણ લેખિત માહિતી સંચાર પત્ર લખવું હોય, કોઈને અરજી કરવી હોય, તો એ 2 રૂપિયાની બોલ પેન ને 1 રૂપિયાનું કાગળનું પેજ તો તમે લખી શકો છો. એટલે શું? કે નિઃશુલ્ક નથી, એટલે મફત તો નથી જ આ પદ્ધતિ, પણ સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી. ક્લિયર? આ વસ્તુ અહીંયા સમજાવવા માંગે છે. ઓકે, પહેલામાં શું હતું? સ્થળનું બંધન વગર. બીજામાં શું? ભૌતિક સાધનો યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ભૌતિક સાધનો. ક્લિયર? ત્રીજું, માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે. શું કીધું? માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બને છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ હું હમણાં તમને આપું કે માનો કે આ આખો ટોપિક મેં તમને મૌખિક માહિતી સંચાર મોડે ભણાવ્યું. ક્લિયર? તો તમને 30 થી 40% સમજ પડે. ઓકે, બીજી વખત તમારે સમજ હોય તો શું? કઈ પ્રશ્ન છે તમારી પાસે? એનો ઉકેલ કોઈ નથી. ક્લિયર? તો હું તમને પેમ્પલેટ બનાવીને મોકલું છું. પહેલા ચેપ્ટરનું પેમ્પલેટ બનાવીને મોકલું તો એ શું થઈ ગયું? વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી શક્ય બની કે ના બની? હવે માનો કે મહિના પછી પણ તમારે લેખિત માહિતી સંચાર ભણવું હોય તો એના અર્થ, ફાયદા અને ગેરફાયદા પેમ્પલેટ મોકલું છે. લેખિત લખાણ કરીને મોકલું છું તો તમે એનું ભણી શકો કે ના ભણી શકો? એટલે જાળવણી અને સાચવણી શક્ય બને છે. ક્લિયર? પહેલું શું? સ્થળના બંધન વગર. બીજું, ભૌતિક સાધનો. ત્રીજું, સાચવણી અને જાળવણી. ઓકે, ચોથું, માહિતીની યોગ્ય ગોઠવણી. શું કીધું? માહિતીની યોગ્ય ગોઠવણી જાળવણીને કારણે
તમે સાચવો છો એની કાળજી રાખો છો ના કારણે સંદર્ભ મેળવવો અને ટાંકવો શક્ય બને છે. સંદર્ભ મેળવવો, હવે સંદર્ભ એટલે શું? તમારી એક્ઝામ આવી, મેં તમને મોઢે ભણાવી દીધું, કશું આપ્યું નથી. સંદર્ભ શું છે? પરીક્ષા આવી તો કરવું શું? પ્રશ્ન થાય કે સાહેબ હવે તો વાંચવાનું અઘરું પડશે, આપણને તો સરે સમજાવ્યું તો એ તો ભૂલી ગયા આપણે, દરેક વ્યક્તિ ભૂલી જાય. પણ પેલું મેં તમને લખીને આપ્યું હોય ને એટલે તમે સાચું લખ્યું હોય. શું હોય? કે માહિતીની યોગ્ય ગોઠવણી અને સાચું લખ્યું કે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2, ચેપ્ટર નંબર 3 તમને પેમ્પલેટ હું આપું છું. એટલે શું? જાળવણીને કારણે સંદર્ભ મેળવવા માટે પરીક્ષા આવી અને તમારે ભણવું છે એના માટે અને ટાંકવો શક્ય બને છે, એટલે કે પરફેક્ટ તૈયારી કરવા માટે એ શક્ય બને છે. ક્લિયર થઈ ગયો ને? સંદર્ભ મેળવવા અને ટાંકવા માટે. ચોથો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. પહેલો શું? યસ, સ્થળના બંધન વગર. બીજું, ભૌતિક સાધનો યાદ રાખવાનું, એટલે આખું વાક્ય યાદ રહીએ. ત્રીજું, જાળવણી અને સાચવણી. એની પછી ચોથામાં એ જ વસ્તુ આવે પણ એની સાથે શું આવે છે? સંદર્ભ મેળવવા માટે અને ટાંકવા માટે. ક્લિયર? પાંચમું, લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ, વાત સાચી, કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે. લેખિત માહિતી સંચારને કાયદાકીય રીતે પણ શું અધિકૃત માનવામાં આવે છે. તેથી તેનો પુરાવા સ્વરૂપે ઉપયોગ કરી શકાય. મેં અહીંયા તમને સમજાવ્યું હતું. ક્લિયર? કે મૌખિક માહિતી સંચાર તમે બોલી જાઓ, હું એમ કહી દઉં કે ભાઈ આવતીકાલે આપણે ઈ ક્લાસમાં રજા છે અને ખરેખર ચાલુ હોય તો તમે શું કહેવું કે ચિંતન સરે તમને આવું કીધું હતું કે રજા છે, તેનું કોઈ પ્રૂફ છે તમારી પાસે? કોઈ પ્રૂફ નથી. પણ જો હું WhatsApp થી લખીને મોકલું કે ભાઈ આવતીકાલે આપણે ઈ ક્લાસમાં રજા છે, તો એનો મતલબ શું થઈ ગયો? એ પુરાવો થઈ ગયો ને? શું પુરાવા સ્વરૂપે થઈ ગયો. એટલે તમે કદાચ કાલે જો લેક્ચર ના ભરો અને કદાચ મેડમનો ફોન આવે તો તમે બતાવી શકો છો કે ભાઈ ચિંતન સાથે તો અમને આવું લખીને મોકલું હતું એટલે અમે લેક્ચર ભણ્યા નહીં. પણ જો મેં મૌખિક કીધું હોય તો એ ચાલે? હું કદાચ ફરી પણ જાવ ને કે ભાઈ મેં કાં કીધું છે, આ લોકો ખોટું બોલે છે, એવું થઈ શકે ને? એટલા માટે અહીંયા શું કહે છે? લેખિત સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય રીતે પણ અધિકૃત ગણવામાં આવે છે. તેથી તેનો ઉપયોગ પુરાવા તરીકે પણ થાય છે. ક્લિયર? પાંચમો પોઈન્ટ શું? લેખિત પુરાવા તરીકે. કાયદાકીય અને લેખિત પુરાવો યાદ રાખવાનું. પાછું છઠ્ઠો, લેખિત અભિવ્યક્તિ માટે, જે લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની રજૂઆત વિશે સભાનપણે પ્રયત્ન થઈ શકે છે. આ વસ્તુ સાચી છે. લેખિત માહિતી સંચારમાં સમય જોઈએ. માનો કે મેં તમને જેનું પેમ્પલેટ બનાવ્યું ને મિત્રો, એ મને કેટલા દિવસો થયા? 6-7 દિવસ થયા. હવે ક્યારે શક્ય બને છે? જ્યારે મારી પાસે સમય મળતો હોવો જોઈએ. મારી પાસે સમય જ ના હોય તો એ શક્ય છે ખરું? એ શક્ય નથી. શક્ય ક્યારે છે? જ્યારે તમને સમય મળતો હોય અને માહિતીની રજૂઆત સભાનપણે પ્રયત્ન થઈ શકે છે. એટલે માહિતી તમને આપું છું એ સભાનપણે થઈ શકે છે. ઓકે? લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતીની રજૂઆત વિશે, શું કીધું? માહિતીની રજૂઆત વિશે સભાનપણે પ્રયત્ન થઈ શકે છે. ઓકે? રજૂઆતને સુધારીને અસરકારક, મેં પેમ્પલેટ બનાવ્યું તો મારે પહેલા પેમ્પલેટ આખું વાંચવું પડે, પછી એમાં કંઈ સુધારો વધારો કરવાનો હોય તો હું સુધારો વધારો કરું છું. એટલે શું કીધું? રજૂઆતને સુધારીને અસરકારક અને ખામી રહિત બનાવી શકાય છે. કેટલાક વિદ્યાર્થીઓ કદાચ ભાગ લેતા હશે તો મેડમ તમને કહેતા હોય, ગુજરાતીના મેડમ અંજના મેડમ કદાચ કોઈ એન્કરિંગમાં ભાગ લીધો હોય તો દીપિકા મેડમને અમે પણ સ્ક્રિપ્ટ બતાવીએ છીએ દીપિકા મેડમને, ત્યારે પણ આ વસ્તુ થાય છે. તો એમાં સુધારા વધારા અમારે કરવા પડે છે. એટલે અમે શું કીધું? પૂરતો સમય લખ્યું, બધું પરફેક્ટ કર્યું, પછી અમે મેડમ પાસે અમે અપ્રુવલ કરવા ગઈએ. તમે પણ મને અત્યારે સવાલ મોકલો છો લેખિત, બરાબર છે? મોઢે કરીને મોઢે લખો છો એ મને ખબર છે. ઓકે? કેટલાક વિદ્યાર્થીઓ મોકલે છે, કેટલાક નથી મોકલતા. હવે નથી મોકલતા એનું નસીબ,
જે મોકલે છે એને હું 110% મેં બધાની નોંધ કરું છું સાહેબ તમારી પાસે હું કહેવાય જાનથી વધારે પ્રયત્ન કરીશ કે તમારા 80% સુધી પહોંચાડીશ 110%. જે મને રેગ્યુલર મોકલે છે ને એનું મેં કમ્પ્લીટલી મારા મગજમાં સેટ થઈ ગયું છે કે આ વ્યક્તિ રેગ્યુલર છે સાહેબ એને હું 100% કહું છું એ મહેનત કરશે ને તો 80% સુધી પહોંચાડવાની જવાબદારી મારી 12માં. એટલે હું બધું જ ધ્યાન રાખું છું. એટલે શું કે તમે મને મોકલો છો ને પ્રશ્ન પણ કે સર બરાબર છે ત્યારે એમને થોડુંક કદાચ જો માઇનર પ્રોબ્લેમ હોય ને તો લખીને મોકલો છો કે થોડોક આમાં સુધારો કરવો જોઈએ. પણ મોસ્ટલી જે છોકરાઓ મોકલે છે એ દિલથી તૈયારી કરીને મને મોઢે લખીને મોકલે છે. એટલો તો વિશ્વાસ છે મને તમારી ઉપર. ઓકે, એટલે શું પછી કદાચ એમાં કઈ રજૂઆત તમે મને મોકલું છું લખીને સવાલ કે સાહેબ આજે ભણાવ્યા એ સવાલ મેં તમને મોઢે લખીને મોકલા તો એ રજૂઆત તમે કરી દીધી સુધારીને અસરકારક. એટલે હું તમને કહું કે ભાઈ મિત્રો આ સુધારવાનું છે તો તમે સુધારીને ખામી રહિત બનાવી શકાય છે. એટલે પાછું તમે લખો છો એટલે શું એ સુધારેલો અને ખામી રહિત શું બનાવી શકાય છે. છેલ્લો પોઈન્ટ ક્લિયર થઈ ગયો છે. તો લેખિત અભિવ્યક્તિ માટે કે લખાણ માટે પૂરતો સમય હોવો જોઈએ. શું પૂરતો સમય મળતો હોવાથી માહિતીની રજૂઆત વિશે સભાનપણે પ્રયત્ન થઈ શકે છે. લેખિત અભિવ્યક્તિ શું લખાણ માટે પૂરતો સમય હોવાથી માહિતીની રજૂઆત વિશે સભાનપણે પ્રયત્ન થઈ શકે છે. રજૂઆત માટે હવે માનો કે રજૂઆત ખામી ભરેલી હોય તો રજૂઆતમાં સુધારાને અસરકારક અને ખામી રહિત બનાવી શકે છે. કે રજૂઆતમાં થોડી ઘણી ખામી હોય ને તો તમે સજેશન આપીએ ગાઈડન્સ આપીએ કે મિત્રો બેટા આ રીતનું ચાલે નહીં એટલે તમે શું કરો છો એ સુધારીને પાછું ખામી રહિત બનાવી શકાય છે. ક્લિયર થઈ ગયું? ઓકે, સમજ પડી ગઈ? 6 પોઈન્ટ. ચાલો પહેલો પોઈન્ટ શું હતો? યસ, ક્લિયર થઈ ગયું. સ્થળનું બંધન નથી. બીજો પોઈન્ટ શું હતો? ભૌતિક સાધનો. ત્રીજો પોઈન્ટ શું હતો? માહિતીની ક્રમબદ્ધ જાળવણી અને સાચવણી. એની પછીનો શું? સંદર્ભ મેળવવા માટે. એની પછીનો શું? યસ, પુરાવા, લેખિત પુરાવા તરીકે. છઠ્ઠું શું કે ભાઈ સુધારો અસરકારક અને ખામી રહિત બનાવી શકાય છે રજૂઆતને સુધારીને. શું? રજૂઆતને સુધારીને અસરકારક અને ખામી રહિત બનાવી શકાય છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ 7મો જોઈએ. આ પદ્ધતિ માટે શું કીધું? આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય અને પ્રક્રિયામાં કોઈ ભૂલ રહી જાય તો તે અંગેની જવાબદારી જે તે વ્યક્તિ ઉપર લાદી શકાય છે. વાત સાચી છે. અહીંયા વ્યક્તિની પસંદગી કરવી પડે છે. જો વ્યક્તિની પસંદગી ના કરી હોય તો કોઈની ઉપર કહી શકાય કે ભાઈ આ તારી ભૂલ હતી? ના કહી શકાય. એટલે શું કીધું? જે તે જવાબદાર વ્યક્તિને આપણે કહી શકાય કે તારી આ ભૂલ હતી. હવે માનો કે હું કોઈ ક્લાસમાં કોઈ વિદ્યાર્થીને લખવા આપું છું, XYZ વિદ્યાર્થી, કોઈ પણ વિદ્યાર્થીને, એક જ વિદ્યાર્થી લખવા કે ભાઈ મારું જરા પોઈન્ટ છે બધા જરા લખી આપને મને, તો એ વ્યક્તિ મને લખીને આપે છે. કદાચ એમાં ભૂલ હશે તો હું ખાલી એ વ્યક્તિને જ કહીશ ને, આખા ક્લાસને કહેવાનો છું? નથી કહેવાનું. કે જે વ્યક્તિને મેં જવાબદારી સોંપી છે એ વ્યક્તિને જ મારે કહી શકાય, આખા ક્લાસને હું કહી શકું નહીં. આ વસ્તુ આ પોઈન્ટમાં સમજાવે છે 7મા પોઈન્ટમાં. આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપી શકાય છે. શું કીધું? યોગ્ય વ્યક્તિની પસંદગી કરી. તમારો 27મો ક્લાસ છે, હજુ કેટલાક 19 જણા જ આવે છે. મારે આજે કોલ ખરેખર કરવા પડશે. દરેકના ઘરે હું કોલ કરવાનો છું કેમ કે મારે 25 ની હાજરી જોઈએ. 2-3 હોય ના હોય તો ચાલી જાય. ઓકે, એટલે શું કે તમારા 27ના ક્લાસમાંથી યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેને જવાબદારી સોંપું છું કે મને આ સવાલનો જવાબ લખીને આપ. એટલે મને ઉતારો કરીને આપશે, જવાબદારી સોંપી શકાય અને પ્રક્રિયામાં કોઈ ભૂલ નહીં જાય. હવે માનો કે એને એક આખો પોઈન્ટ જ લખવાનો રહી ગયો અને મેં બધા આખા ક્લાસમાં વેચી દીધું એને ઝેરોક્સ કરીને, તો તે અંગેની જવાબદારી જે તે વ્યક્તિ ઉપર લાદી શકાય. એટલે કે જે જવાબદારી લીધી હોય ને એની કહી શકો કે તને ખબર પડે કે ના તે આખો એક પોઈન્ટ લખવાનો રહી ગયો. આખા ક્લાસને કહો કે ચલો ભાઈ તમે બધાએ પોઈન્ટ નથી લખ્યો, ખીચવાઈ શકું? ના ખીચવાઈ શકું. કેમ? કારણ કે જે જવાબદારી સોંપી હોય ને એ વ્યક્તિને જ મારથી બોલી શકાય, બીજા વ્યક્તિને બોલી શકાય નહીં. ક્લિયર થઈ ગયું કે આ પદ્ધતિમાં શું કીધું? વ્યક્તિની પસંદગી કરીને
જવાબદારી સોંપવામાં આવે છે અને જો કદાચ પ્રક્રિયામાં ભૂલ રહી જાય તો જે તે વ્યક્તિને જ ઉપર લાદી શકાય છે ભૂલ. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ચાલે આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. શું કીધું? આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા એટલે શું? એક સરખું જ એક સરખી રીતે પદ્ધતિ ચાલે. ક્લિયર? એક સંસ્થા એટલે આપણે શ્રવણ વિદ્યા ભવન જ લઈ લઈએ. શ્રવણ વિદ્યા ભવન ની માહિતી સંચારની પ્રક્રિયાને એક સૂત્રતા બક્ષે છે. આપણે કોઈ પણ તમે માહિતી જોતી હોય તો તમને પરફેક્ટલી મળી જાય છે. કોઈ પણ પ્રોગ્રામની સ્ક્રિપ્ટ જોતી હોય XYZ બધું જ મળે. કેમ? કેમ કે લેખિતમાં લીધું હોય દરેક શિક્ષક પાસેથી. કદાચ કોઈને સ્પીચ આપી હોય એન્કરિંગ કરવા માટેની તો એની પણ લખાણ હશે. એન્યુઅલ ફંક્શનમાં અત્યારે બધા છોકરાઓએ આપણે એન્કરિંગ કર્યું તો એની લેખિતમાં સ્ક્રિપ્ટ પણ છે. મેં જોઈ હતી બધાની. એટલે આપણને એક સૂત્રતા બક્ષે છે. ક્લિયર થઈ ગયો? 8મો પોઈન્ટ. 9મો પોઈન્ટ, લેખિત માહિતી સંચાર પદ્ધતિ દ્વારા લેખિત માહિતી સંચાર પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે. વાત સાચી છે. કોઈ પણ સંસ્થાની આગવી છાપ ઊભી થાય છે. એક્ઝામ્પલ મારું પોતાનું જ આપું છું જેથી કરીને તમને ક્લિયર થાય, તમે પણ સમજી શકો. વાત સાચી છે, સરે જે કીધું એ શક્ય છે. હવે માનો કે ઇકો બીની ચોપડી છે, હવે મેં તમને પેમ્પલેટ બનાવીને લેખિતમાં આપ્યું, તે પરફેક્ટ થયું, મારી શું થઈ? આગવી છાપ ઊભી થઈ કે ભાઈ આખા પાઠના પેમ્પલેટ પરફેક્ટ બનાવીને મેં તમને આપ્યા. એટલે કે અલગ તમારી, મેં તમને કહું છું દરેક વખતે કહેતો આવ્યો છું, 8મા ધોરણમાં હતા ત્યારે પણ કીધું છે કે તમે લોકો કરતા કઈ રીતે અલગ બનો ને 100% તમે સક્સેસ જાઓ, નહીં તો સક્સેસ જાઓ નહીં. કારણ કે આવનારો સમય એવો છે કે એક જગ્યા માટેની પોસ્ટ ખાલી હશે અને 1000 એપ્લિકેશન હશે. ત્યારે મેં તમને કહું છું કે ત્યારે તમે લોકો કરતા અલગ હશો ને તો જ તમને જોબ મળશે, નહીં તો નહીં મળે. લખો ટકાવારી પર કોઈ નહીં, તમારું સ્કિલ ડેવલપમેન્ટ કરો. સ્કિલ ડેવલપ થશે તો તમારી આગવી છાપ ઊભી થશે. જેમ એક્ઝામ્પલ તરીકે અમિતાભ બચ્ચન, એની પોતાની શૈલી કૌશલ્યથી લોકો કરતા અલગ જ છે. ઋતિક રોશન, બરાબર છે, લોકો કરતા અલગ જ છે. આમિર ખાન લોકો કરતા અલગ જ છે ને. એ પોતાની આગવી છાપ ઊભી કરે છે. ભલે વર્ષમાં એક પિક્ચર ઉતાર પણ કેવું કે પરફેક્ટ હોય છે એની સ્ક્રિપ્ટ ને એવું બધું. ઓકે, એ રીતે કે આ લેખિત માહિતી સંચાર દ્વારા જે તે સંસ્થાની આગવી છાપ ઊભી કરે છે. 9 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. 6 તો તમને ખબર જ હતી. 7મો શું હતો? જવાબદારી પસંદગી કરીને જવાબદારી સોંપવાની. 8મો પોઈન્ટ શું હતો? એક સૂત્રતા. અને 6થો શું? એ 9મો શું? આગવી છાપ ઊભી કરે છે. ક્લિયર? 9 પોઈન્ટ સમજ પડી ગઈ? ચાલો હવે આપણે લેખિત માહિતી સંચાર પદ્ધતિની મર્યાદા. મેં તમને અગાઉ પણ કીધું હતું મૌખિક માહિતી સંચારમાં કે કોઈ વસ્તુ કે વ્યક્તિની પોઝિટિવ હોય ને તો એની સાથે એની નેગેટિવિટી પણ હોય છે. કોઈ વ્યક્તિ પોઝિટિવ હોય ને તો સાથે એનું નેગેટિવ પાસું પણ જોવા મળે છે. ચાલો, ક્લિયર થઈ ગયું કે હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જેમ કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જેમ એની પોઝિટિવિટી બાબત હોય ને એમ નેગેટિવિટી બાબત પણ હોઈ શકે છે. તો આપણે લેખિત માહિતી સંચારના ફાયદા 9 જોયા. ક્લિયર થઈ ગયું? એ ફાયદા એટલે પોઝિટિવ હતું, તો કેટલીક વખત એનું નેગેટિવ પણ હોય છે. મેં તમને કીધું કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ પરિપૂર્ણ હોતો નથી. એનું પોઝિટિવ હોય ને તો નેગેટિવ બાબત પણ થોડી ઘણી હોય છે. તો આપણે ફાયદા જોયા ને તો હવે એના આપણે ગેરફાયદા પણ જોવા પડે. બીજું પાસું શું છે? એનું ગેરફાયદાનું પાસું પણ છે. તો આપણે જોઈએ લેખિત માહિતી સંચાર પદ્ધતિની મર્યાદા એટલે કે ગેરફાયદા. તો પહેલું, માહિતીની લેખિત અભિવ્યક્તિ કમસે કમ પેન અને કાગળ જેવા સાધન ઉપકરણ વગર શક્ય નથી. વાત સાચી છે કે મૌખિક માહિતી સંચારમાં તો મોંથી બોલીને આપણે કરી શકીએ છીએ, પણ લેખિત માહિતી સંચારમાં જો તમારી પાસે પેન નહીં હોય અને કાગળ નહીં હોય તો એ ઉપકરણ વગર એ શક્ય નથી. એટલે પહેલો પોઈન્ટ શું કીધો? પેન અને કાગળ વગર શક્ય નથી. માટે કેટલાક અંશે ખર્ચાળ છે.
હવે તમારે પેન ને કાગળ ને બુક્સ ને એવું બધું તો લેવું પડે લખવા માટે, એટલે કેટલાક અંશે ખર્ચાળ છે. ઓકે, હવે માનો કે ઇન્ટરનેટ, અત્યારે આધુનિક ટેકનોલોજીનો જમાનો આવી ગયો, તો ઈમેલ મારે તમને મોકલવો છે, તો એના માટે મારી પાસે લેપટોપ હોવું જોઈએ, કાં તો કોમ્પ્યુટર હોવું જોઈએ, કાં તો મોબાઈલ પણ હોવો જોઈએ. તો એ શું કહેવાય? કેટલાક અંશે ખર્ચાળ પણ છે. પણ હું તમને કહું છું કે આપણે સમય સાથે ચાલવું પડે. બરાબર છે? કૃષ્ણ ભગવાને કીધું છે મહાભારતમાં ભીષ્મને કે જેમ જેમ પરિવર્તન થાય તેમ તેમ આપણે પણ પરિવર્તનનો વેગ પકડવો પડે. અત્યાર સુધી તમે ચોક એન્ડ ડસ્ટરથી ભણતા હતા, પણ હવે પછીનો જમાનો આધુનિક ટેકનોલોજીનો છે, એટલે 110% તમારે આ રીત, આ પદ્ધતિ અપનાવવી પડશે. તો જ તમારું શક્ય છે, તો જ તમારી સ્કિલ વધશે. મેં તમને એ જ કહું છું કે લોકોથી તમે કઈ રીતે અલગ પડો છો તે આ વસ્તુ છે. ક્લિયર થઈ ગયું? એટલે કેટલાક અંશે ખર્ચાળ પણ છે. સેકન્ડ, આધુનિક લેખિત સંચાર માટે શું કીધું? આધુનિક લેખિત સંચાર માટે સાધન યંત્રની જરૂરી છે. હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. શું આપ્યું? કે ઈમેલ મારે મોકલવો છે, તો એના માટે 3 વસ્તુ તો આપણી પાસે, 3માંથી એક વસ્તુ પણ હોવી જોઈએ. ઈમેલ મોકલવો છે, કાં તો મારી પાસે મોબાઈલ હોવો જોઈએ, કાં તો કોમ્પ્યુટર હોવું જોઈએ, કાં તો લેપટોપ હોવું જોઈએ. ક્લિયર? અથવા તો તમારી પાસે કશું જ ના હોય તો સાયબર કાફેમાં જઈને તમે ઈમેલ કે કરી શકો છો, પણ તેના માટે વધારે પૈસા ખર્ચવા પડે. ઉપર લખ્યું જ છે ખર્ચાળ. એટલે શું કે આધુનિક લેખિત સંચાર માટે સાધન અને યંત્રોની જરૂર પડે છે. આધુનિક એટલે શું? ઈમેલ. મેં તમને આખું પેમ્પલેટ, ચેપ્ટરનું આખું પેમ્પલેટ PDF થી મોકલી આપ્યું, એકદમ પરફેક્ટ, મોસ્ટ આઈએમપી સવાલના બધા લખીને. એ ક્યારે શક્ય બન્યું? કે જ્યારે મારી પાસે યંત્રો હતા ત્યારે શક્ય બન્યું છે, નહીં તો બને નહીં. એટલે સાધન યંત્રોની જરૂરી છે, તેથી તેમની ખરીદી અને કાળજીની જવાબદારી ઊભી થાય છે. તેથી તેમના ખરીદીની અને કાળજી રાખવાની શું થાય છે? જવાબદારી ઊભી થાય છે. સેકન્ડ પોઈન્ટ ક્લિયર થઈ ગયો? શું કીધું? આધુનિક લેખિત સંચાર માટે સાધન અને યંત્રો જરૂરી છે, અને તેની ખરીદી અને કાળજીની જવાબદારી ઊભી થાય છે. પહેલું શું હતું? પેન અને કાગળ વગર આ લેખિત માહિતી સંચાર શક્ય નથી. સેકન્ડ શું? કે આધુનિક એટલે અત્યારનો જે જમાનો ચાલે છે એના માટે સાધન અને યંત્રની જરૂર પડે છે, એટલે ખરીદી અને કાળજીની જવાબદારી ઊભી થાય છે. 2 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. નેક્સ્ટ જોઈએ આપણે. લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વકની રજૂઆત માનવીય કલાકો માંગી લે છે. શું કીધું? એનો મતલબ કે મેં તમને અગાઉ ફાયદામાં કીધું કે જો સમય હોય તો જ આ શક્ય છે, જો તમારી પાસે સમય ના હોય તો આ શક્ય નથી. એટલે સમય વધુ માંગી લે છે. ક્લિયર થઈ ગયું? ઓકે, અહીંયા કીધું છે કે લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વકની રજૂઆત માંગે માનવીય કલાકો માંગી લે છે, અને વધુ સમય જાય છે, એટલે સમય વધુ ખર્ચાય છે. ચોથો પોઈન્ટ, લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નહીં, એટલે ફેસ ટુ ફેસ નહીં, પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ વિલંબિત થવાની સંભાવના રહેલી છે. અહીંયા શું કીધું કે ફેસ ટુ, અત્યારે કદાચ ક્લાસમાં ને ફેસ ટુ ફેસ તમને મારી બીક લાગે છે, લાગી શકે, અને કદાચ હું કહું કે ચલો આપણે ટેસ્ટ આપવાનો છે તો આપી શકો છો. અત્યારે હું ટેસ્ટ લઉં છું ને, ક્લિયર, રોજે રોજનો ટેસ્ટ લઉં છું, મારામાં બધું ક્લિયર રાખું છું, ડેટા મારી પાસે છે જ, બધાના ફોટા મેં તમને અગાઉ પણ કીધું છે. એટલે શું કે સામા પક્ષનો પ્રતિભાવ નથી મળતો. 8-9 છોકરા છે, એ બધા લખે છે. હું આજે દરેકના પેરેન્ટ્સને ફોન કરીશ, કે અહીંયા શાળાના દરેક શિક્ષકો આટલી મહેનત કરે છે, પણ કેટલાક લોકો એને શું કહેવાય ગંભીરતાથી નોંધ નથી લેતા. તો હું 100% આજે બધાને ફોન કરીશ, પાછો એક વખત તો કર્યો છે, એમાં પાછો કરીશ કે ભાઈ તમે છોકરો લખીને મોકલતો નથી તો ખાસ કરીને ધ્યાનથી લખાઈને મોકલાવો. ઓકે, એટલે આ વસ્તુ છે કે સામા પક્ષનો પ્રતિભાવ આપણને મળતો નથી. કેમ? પરોક્ષ રૂપે થતી હોવાને કારણે. પાંચમો,
ઉપરના સંજોગોમાં શું કીધું ઉપરના સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાપૂર્વકની પૂર્ણતા વિશે પ્રશ્ન સર્જાય છે। ઉપરના સંજોગોમાં જેટલી માહિતી આપણે જેટલા ઉપરના સંજોગો જોયા એમાં પૂર્ણતા પ્રશ્ન ઊભો થાય છે કે ભાઈ ખરેખર માહિતી પૂર્ણ થઈ ગઈ એવો પ્રશ્ન ઊભો થાય છે। છઠ્ઠું, બોલનાર કે મોકલનારની સમજ। હેલો, બોલનાર મોકલનારની સમજ ભાષા તથા રજૂઆતની વિદ્યાર્થી મિત્રો જેનો ઓડિયો ચાલુ છે પ્લીઝ બંધ કરો, ડિસ્ટર્બ થશે। ઓકે ઠીક છે, ચાલો। બોલનાર અને મોકલનારની સમજ ભાષા તથા રજૂઆતની પકડ ઉપર સફળતાનો આધાર રહે છે। વાત સાચી છે। શું કીધું? જો બોલનાર અને મોકલનારની સમજ ભાષા તથા રજૂઆત પર પકડ હશે ને તો જ એ સફળ રહેશે, નહીં તો સફળ રહે નહીં। જો એની ભાષા પર પ્રભુત્વ ના હોય, એની રજૂઆત પરફેક્ટ ના હોય તો આ માહિતી સંચાર કેવો બને છે? નિષ્ફળ બને છે। સાતમો પોઈન્ટ, લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા। હવે આપણે પત્રો જ આવવાના છે નેક્સ્ટ લેક્ચરથી। લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય તો માંગી જ લે છે। આ પોઈન્ટ ઉપર પણ આવ્યો કે સંદેશા વ્યવહાર છે એ પત્ર દ્વારા થતો હોવાથી, લખવાનું હોવાથી વધારે સમય માંગી લે છે। ક્લિયર? ઓકે। લાસ્ટ પોઈન્ટ, લેખિત માહિતી સંચાર માટે બંને પક્ષે સાક્ષરતા અથવા અક્ષર જ્ઞાન હોવું જરૂરી છે। હવે આ પદ્ધતિ ત્યારે જ શક્ય બને છે કે સામો પક્ષ પણ ભણેલો હોવો જોઈએ અને જેને આપણે મોકલીએ છીએ તે પણ શું હોવું જોઈએ? સાક્ષરતા એટલે કે ભણેલો હોવો જોઈએ। તો જ શું કહેવાય આ પદ્ધતિ શક્ય છે। પણ માનો કે હું ભણેલો છું અને હું કોઈ પેરેન્ટ્સને લખીને મોકલું છું પણ બિચારા પેરેન્ટ્સને લખતા વાંચતા ન આવડતું હોય, તો આ સંદેશાવ્યવહાર કેવો છે? માહિતી સંચાર પદ્ધતિ શક્ય નથી। ઓકે, ક્લિયર? નેક્સ્ટ, હવે આપણે અત્યાર સુધી ભણ્યા, શું ભણ્યા? લેખિત માહિતી સંચારનો અર્થ, લેખિત માહિતી સંચારના ફાયદા અને લેખિત માહિતી સંચારના ગેરફાયદા આપણે ભણી ગયા। ઓકે।